વડોદરા મહાનગર સેવા સદન ખાતે કોંગ્રેસ દ્વારા ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો હોય તેને ધ્યાનમાં રાખતા વડોદરા મહાનગર સેવા સદન ખાતે કોંગ્રેસ પાર્ટી કાર્યાલય ખાતે આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન સત્યનારાયણની કથા યોજવામાં આવી હોય જેમાં યજમાન પદે વોર્ડ નંબર 16ના કોંગી કાઉન્સિલર અલકાબેન પટેલ અને તેમના પતિ રહ્યા હતા। આ ધાર્મિક કાર્યક્રમમાં વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સાથે જ કોંગ્રેસના કાઉન્સિલરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિત ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। સત્યનારાયણની કથા અમે દર વર્ષે રાખીએ છીએ। શ્રાવણ માસની આસપાસ, શ્રાવણ માસ પૂરો થાય કે એની આસપાસ અમે રાખીએ છીએ। ધર્મ હંમેશા જીવંત રહેવું જોઈએ। અમારા તમામ સભાસદો એવું કીધું કે આપણે કથા કરવાની છે એટલે કથા કરાય છે। અને કથા એટલે શું? કથા એટલે તમને જ્ઞાન પ્રાપ્તિ થાય, તમને એમાંથી જે દ્રષ્ટાંતો મળે એ દ્રષ્ટાંતો ઉપયોગમાં આવે કે જૂઠું નહીં બોલવું જોઈએ, સાચું બોલવું જોઈએ। કોઈ પણ વસ્તુ ધર્મના આધારે ચાલતી હોય અને ધર્મને તમે નીચે પાડવા જાઓ તો તમે ફના થઈ જાઓ, તમે ખતમ થઈ જાઓ। આ બધી બાબતો જે છે તો એટલું જ કહું છું કે સત્યનારાયણની કથાથી લોકોને સુખ, શાંતિ ને કલ્યાણ થાય છે એમનું। એટલે ભગવાનની કથા કરવી જરૂર છે અને હંમેશા ભગવાનને યાદ કરીને જ તમારે આગળ વધવું જોઈએ એવું અમે લોકો માનીએ છીએ। એટલે સત્યનારાયણની કથા કરીએ છીએ। ભગવાન પાસે કંઈ માગવાનું નહીં, અંતર્યામી છે, બધાની દુઃખ જાણે છે અને ઓટોમેટિક પોતાના ભક્તોને આપતો રહે છે। એટલે માંગવાની જરૂર નથી, તો આપતો રહે છે અને એના ભગવાનના સારે આખી દુનિયા ચાલતી હોય તો આપણે બી ચાલીએ છીએ। જે રીતે વડોદરામાં અત્યારે બધી પરિસ્થિતિઓ આવી છે એના માટે પરિસ્થિતિઓ માનવ ઊભો કરે છે, ભગવાન ઊભો નથી કરતો। માનવ જો કુદરતની વિરુદ્ધ જશે તો 100% પરિસ્થિતિનું સર્જન થશે। અને જ્યારે માણસ પોતાની જાતને બહુ જ્યાદા હોશિયાર સમજે છે ત્યારે કુદરત ચોક્કસ એને જ્ઞાન આપવાની કોશિશ કરે છે અને ભગવાન જ્ઞાન આપશે એમને।